એક રાષ્ટ્ર ફક્ત એની સીમાઓથી જ નથી બનતું, તે બને છે એવા લોકોના અતૂટ વિશ્વાસથી જે પોતાની પરંપરાઓને ક્યારેય ખતમ નથી થવા દેતા. ઓળખના શિલ્પકાર શ્રી તેચી ગુબિન, પદ્મશ્રી 2026. 1964માં અરુણાચલના કેબીમાં જન્મેલા તેઓ નીશી જનજાતિની પરંપરામાં ઉછર્યા. આ સમુદાય સ્થાનિક ડોની પોલો ધર્મ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલ છે. 4 વર્ષની ઉંમરમાં તેમણે તેમની માતાને ગુમાવ્યા, જેનાથી તે અંતર્મુખી બની ગયા. એમને ચિત્રકામ કરવું ગમતું હતું. તે પોતાની દુનિયામાં ખોવાયેલા રહેતા. ચિત્રકામે તેમની દુનિયાને જોવાની સમજ સુધારી. તેમની યાત્રા તેમને ગામથી બહુ દૂર લઈ ગઈ. તેઓ દેશના બીજા છેડે ચંડીગઢ કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં આર્કિટેક્ચર ભણ્યા અને 1988માં ગ્રેજ્યુએટ થયા. તેચી ગુબિને અરુણાચલ પ્રદેશ જાહેર બાંધકામ વિભાગમાં નોકરી કરી અને પછી રાજ્યના મુખ્ય આર્કિટેક્ટ બન્યા. તેમણે દાયકાઓ સુધી અરુણાચલના વિકાસમાં યોગદાન આપ્યું અને આવાસ ડિઝાઇન, શહેરી યોજના અને સાર્વજનિક ઇમારતોના નિર્માણ તથા માર્ગદર્શનમાં સક્રિય રહ્યા. પણ તેમને સમજાયું કે ફક્ત આર્કિટેક્ચર પૂરતું ન હતું. જે સંરચનાઓ તેમની માટે સૌથી મહત્વપૂર્ણ હતી તે દેખાતી નથી, જે તેમના લોકોનો સાંસ્કૃતિક પાયો હતો. 3 એપ્રિલ 1999 એક વિશાળ જન આંદોલન થયું કે અમારી સંસ્કૃતિ અને આસ્થા ખોવાઈ રહી છે, ઓળખ ખોવાઈ રહી છે. અને મેં જોયું કે મોટા ભાગના અમારા લોકો મૂળ આસ્થાથી વિમુખ થઈ રહ્યા હતા. મારા પિતા એક પૂજારી હતા અને તે લોકોના માર્ગદર્શક હતા. મેં વિચાર્યું કે મારે મારા પિતાના વારસાને આગળ વધારવો જોઈએ. તેમનો સાંસ્કૃતિક સંરક્ષણનો સંદેશ ફેલાવવા તેમણે 90થી વધુ ગામમાં પદયાત્રા કરી. એવા વિસ્તારમાં ગયા જ્યાં રસ્તા પણ નહોતા. તેમનું લક્ષ્ય ઘણા દૂરના ગામોને બચાવવાનું હતું. તેમણે જોયું કે સમસ્યા સીમારેખા વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી. છતાં પણ તેમણે તેમનું કામ મક્કમ થઈ કર્યું. 4 દાયકાઓમાં તેમણે 600થી વધુ ડોની પોલો સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યા. તિબેટ, મ્યાનમાર અને ભૂતાન સાથેની ભારતીય સીમા પર આવેલા દૂરના ગામોમાં તેમણે તિરંગો ફરકાવ્યો. સરહદી લોકોની ઉપસ્થિતિ, ગૌરવ અને નિકટતાને દ્રઢ કરી. લોકો તેમના અદ્ભુત પ્રયત્નોની અવગણના ન કરી શક્યા. આ એક સામૂહિક પ્રયાસ હતો. મેં વિચાર્યું પણ નહોતું કે મને આવો પુરસ્કાર મળશે. મને લોકો માટે કામ કરવું, એમની મદદ કરવી ગમે છે અને હું આજીવન લોકોની મદદ અને લોકો માટે કામ કરતો રહીશ. શ્રી તેચી ગુબિન, કોટી કોટી નમન.